મિની કોર્પોરેશનનું બિગ કરપ્શનની વાત આપણે કરતા રહ્યા છે. હવે આપણે અત્યારે ઊભા છીએ પ્રાપ્તિ સર્કલ આગળથી એક રોડ બન્યો આરસીસી, જેને કહેવામાં આવ્યું હતું ટોપિંગ રોડ એવું કંઈક. શું નામ આપ્યું હતું? એવું કહેવાતું હતું કે ત્યાં પાણી નહીં હોય, પાણી સાઈડોમાં જતું રહેશે અને દેખાશે જ નહીં. પણ એ શું પાણી સાઈડોનું સોસાયટીમાં જતું રહેશે એવું નહોતું કીધું. અને આ જશે તો જશે, વિકાસ થવો જોઈએ, પણ શું એ વિકાસ કોન્ક્રીટનો જંગલ હોવો જોઈએ? આજે આપણે ઊભા છીએ આરસીસી રોડ છે, જે લગભગ 1.5-2 ફૂટના થોથા ઠીપી દીધા છે. અને મને લાગે છે કે આજુબાજુ આવેલી કોઈની જગ્યાઓનો ભાવ વધારવા માટે એક ટોપિંગની ટોપી જનતાને પહેરાવી દેવામાં આવી છે. ટોપિંગ નામની ટોપી પહેરાવીને મૂર્ખ બનાવી અને એક ટોપિંગ નામના રોડનું તૂત ચલાવ્યું. પણ એ પાણી ક્યાં જશે? એ પાણી ક્યાં રોકાશે? શું આજુબાજુની સોસાયટીઓ જે લેવલે બાંધકામ થઈ હતી એનો ખાડો પડ્યો છે, શું એ ખાડાઓમાં સમતલ રહેશે કે નહીં? આવા ઘણા બધા સવાલો સાથે આ કરપ્શન ચાલી રહ્યું છે. પણ મેં તમને કીધું એમ કે આ કરપ્શન એ કોર્પોરેશનનો એક બે સિક્કાની બે બાજુ જેવી વાત થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો, કોર્પોરેશન એટલે બધાને સમાન વિકાસ સાથે જોડવાની વાત હોઈ શકે છે, પણ આજે આ કરમસદ આણંદ મહાનગરપાલિકા એટલે કોર્પોરેશન એ કરપ્શનનો અડ્ડો બની ગઈ છે. કોન્ક્રીટના જંગલો, ડુપ્લિકેટ બ્યુટિફિકેશન, ગ્રીનરી ખલાસ કરી દેવાની અને નામ વિકાસનું. એટલે મેં ફરી કીધું તેવું કે ગધેડા નામના વિકાસને ઘોડાનું મોઢું પહેરાઈ અને કરપ્શન કરનારા લોકો એની સવારી કરી રહ્યા છે. એટલે ફરીવાર જોયું કે મિની કોર્પોરેશનનું બિગ કરપ્શન.